નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે ઉપૃથા અને સમાચારમાં હવે સૌપ્રથમ વાત રાહત સાથે માવઠાની આગાહીની. ગુજરાતવાસીઓ માટે મહત્વના સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગે સૌથી મોટી આગાહી કરી છે. અંબાલાલના મતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ન પડેલી ઠંડી હવે પડશે. ફેબ્રુઆરી માસમાં 2 થી 3 રાઉન્ડ પશ્ચિમી વિક્ષોભના આવવાની શક્યતા રહેશે. પ્રથમ સપ્તાહની શરૂઆતમાં અને વચ્ચે એક અને ત્યારબાદ લગભગ 12-13 સપ્તાહમાં પણ ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે. અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં આવશે. લગભગ 12 ડિસેમ્બરે પણ હવામાનમાં પડતો આવશે, પરંતુ તારીખ 18, 19, 20 અને 21માં વાદળો આવશે. તો આ વર્ષે પણ માવઠું પીછો નહીં છોડે. અંબાલાલના મતે ફેબ્રુઆરીમાં પણ માવઠું પડશે, એટલે કે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લગભગ ઠંડી આવશે, પણ આ ઠંડીના રાઉન્ડ એવો હશે કે જે મહત્તમ ઉષ્ણતામાનમાં તો વધારો થશે. મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33, ક્યારેક કોઈ ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. અને ફેબ્રુઆરી માસમાં જે ઠંડી આવશે, પણ આ ઠંડી આવશે એ હિમાળુ ઠંડી આવશે, બરફીલી ઠંડી આવશે. એટલે સવારને સાંજમાં જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે આ ઠંડી જે છે એ હાડ કંપાવતી ઠંડી સવારને સાંજના ભાગમાં પડશે અને બપોરના ભાગમાં ગરમી જશે, એટલે રોગીશ હવામાન થવાની શક્યતા રહેશે. તો ગુજરાતના ખેડૂતો માટે પણ માઠા સમાચાર છે. 2 દિવસ બાદ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી. સમુચ્ચ ઉત્તર ભારતમાં કરા બરફવર્ષા, દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં ભારે બરફવર્ષા અને લગભગ ત્યાંની અસર છે પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા લગભગ તારીખ 27, 28, 29, 30 અને 31 તારીખ સુધીમાં થવાની શક્યતા રહેશે. કારણ કે એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યો છે. આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેની અસરના તળે જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરાબર હિમવર્ષા થઈ નથી, એટલે ત્યાં હિમવર્ષા થશે અને બરફવર્ષા થવાની શક્યતા છે. કંઈક અંશે સંતુલન હવામાન થવાની શક્યતા રહેશે. તો ગુજરાતમાં કયા વિસ્તારમાં 2 દિવસ બાદ માવઠું થશે તે અંગે પણ અંબાલાલ પટેલે કરી આગાહી. તારીખ 26, 27, 28, 29 ને 30, 31માં વાદળો આવશે અને આ વાદળોની ગતિવિધિના લીધે ઠંડીમાં ઘટાડો થશે. ક્રમશ તારીખ 28, 29, 30 અને 31માં તો જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગમાં કંઈક ઠંડી જેવી અસર રહેશે. આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે ઠંડીનો જે હાલનો રાઉન્ડ જે છે એ હવે ધીરે ધીરે ઠંડીનો ક્રમશ ઘટાડો થતો જશે અને પછી વાદળો આવશે અને લગભગ જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો જેવું જણાશે. કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. તો ગુજરાતના ખેડૂતો અને જનધન માટે પણ અંબાલાલ પટેલે સૂચન કર્યું. ખરામાં ક્યાંક જે પાક હોય એ ધ્યાન રાખવું પડશે, પણ આ વખતે પવન વધારે રહેશે. એ પવનના કારણે જે વેલાવાળા શાકભાજી છે અથવા તો કોઈ મોટા શાકભાજી એ કંઈક કશે તેની અસર થઈ શકે. પરંતુ
આ વખતે રોગીશ્રી હવામાનથી જનધનને પણ કાળજી રાખવી પડશે 19 ફેબ્રુઆરી પછી. એટલે ખેડૂત ભાઈઓએ જ્યારે કમોસમી વરસાદ થાય ત્યારે પોતાના પાકને કંઈક અંશે સાચવવો પડે, પરંતુ સાચવી તો શકાય નહીં, પણ ખરામાં પડી હોય કોઈ વસ્તુ અથવા માર્કેટ યાર્ડમાં હોય તેના માટે કંઈક કરી શકાય. 1 ફેબ્રુઆરીએ વિધાનસભાનું બજેટ સત્ર, 2 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે બજેટ. 2024-25 માટે સરકાર રજૂ કરશે બજેટ. 26 દિવસ સુધી યોજાશે વિધાનસભાનું સત્ર. શનિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે. અને હવે વાત ભાજપમાં ભરતી મોસમની. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ચૂક્યો છે. મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાયા. 2017માં ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા, જેમણે પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરી હવે તેઓ ભાજપમાં જોડાયા છે. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાનો પણ કોંગ્રેસમાંથી મોહભંગ થયા બાદ હવે તેઓ ભાજપમાં જોડાયા છે. બંને 500થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કર્યા. આણંદ કોંગ્રેસના ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલ, મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી પણ વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ તકે CR પાટીલે ભાજપના મજબૂત નેતૃત્વ અને વિકાસના કાર્યોની પણ પ્રશંસા કરી છે. કહ્યું કે ભાજપને સ્થાપના બાદ જે વચનો આપ્યા તે PM મોદીએ પૂરા કર્યા છે. કોઈ એક રાજકારણી કે જેને વાતનું મહત્વ હોય, જેના વચનનું મહત્વ હોય, જેને ગેરંટીનું મહત્વ હોય, એવો કોઈ નેતા પહેલી વાર આપણને દેશમાં મળ્યા છે. કે ભારતીય જનતા પાર્ટીની 1980માં સ્થાપના પછી જેટલા ઇલેક્શનો આવ્યા એ દરેક ઇલેક્શનમાં જેટલા વચનો આપવામાં આવ્યા છે, મેનિફેસ્ટોમાં જે વચનો આપવામાં આવ્યા હતા એ તમામ વચનો આજ સુધીમાં નરેન્દ્ર મોદી સાહેબે પૂર્ણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરટનું મહત્વનું નિવેદન છે. કહ્યું કે ગુજરાતમાં સૌથી વધારે નવા મતદાતા જોડાયા છે. ગુજરાતમાં નવ મતદાતા સંમેલનમાં સૌથી વધારે મતદાતાઓ નોંધાયા છે. ગુજરાતમાં 5,74,000 નવા મતદાતા મોબાઈલ નંબર થકી જોડાયા છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ પ્રધાનમંત્રી 25 જાન્યુઆરીએ નવા મતદાતાઓને સંબોધશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી જોડાઈ અને નવા મતદાતાઓને સંબોધિત કરશે. ગુજરાતમાં વિધાનસભા દીઠ 2 અને કોલેજ યુનિવર્સિટી મળી 509 સંમેલન યોજાશે, જેમાં 1,000થી વધારે નવા મતદાતા સંમેલનમાં જોડાશે. ગુજરાત પ્રદેશ યુવા મોરચો આખા દેશમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન નવ મતદાતાનું કરાવ્યું છે. ગુજરાતની અંદર 5,74,000 નવ મતદાતા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના માધ્યમથી જોડાયા છે. આગળ નજર કરીએ અન્ય સમાચાર પર તો સાણંદના સરીગામમાં રામજીની શોભાયાત્રામાં થયેલ ફાયરિંગનો મામલો. ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. સાણંદ APMC ચેરમેન ફાયરિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અને એક બંદૂકમાંથી 5 અને બીજી બંદૂકમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. APMC ચેરમેન ખેંગાર સોલંકી અગાઉ હાઈ પ્રોફાઇલ જુગારની ક્લબમાંથી જુગાર રમતા પણ પકડાયા હતા. ફાયરિંગ થયું હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો. આ અનુસંધાને પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ટોટલ 5 ફાયરિંગ એક બારાબોરની બંદૂકમાંથી અને બીજા 4 ફાયરિંગ બીજી એક બારાબોરની બંદૂકમાંથી થયા છે. આ બાબતે વધુ ચકાસણી કરતાં જાણવા મળ્યું કે એ ભાઈનું નામ ખેગારભાઈ સોલંકી છે અને બીજી જે છે વેપન એ બારાબોરની જે બંદૂક હતી એમના દીકરા વિજયભાઈ સોલંકી પાસે હતી. જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માર મારતા સારવાર હેઠળ ખસેડાયેલા હર્ષિલ જાદવનું મોત નીપજ્યું. મૃતક હર્ષિલના ભાઈ બ્રિજેશે PSI પર આરોપ લગાવ્યો છે. પોતાના ભાઈના મોત માટે જવાબદાર ઠેરવી PSIને સસ્પેન્ડ કરવા માટે માંગ કરવામાં આવી છે. આ સાથે જ પેનલ PM કરવાની પણ માંગ કરાઈ છે.
તો મહત્વના આની અંદર સમાચાર જેટલા પણ લોકો સંડોવાયેલા હોય એની તપાસ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મારા ભાઈનું અત્યારે જે પેનલ પીએમ થઈ રહ્યું છે, પેનલ પીએમ થવું જોઈએ અને એનું રેકોર્ડિંગ થવું જોઈએ. અને પહેલાં તો જે આ પીએસઆઈ હતા એ ડિસમિસ થવા જોઈએ. મારે સસ્પેન્ડ નહીં, મારે ડિસમિસ થવા જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ. અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા. ચોઢવ રિંગ રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. ડમ્પરની ટક્કરથી આધેડનું સ્થળ પર જ મોત નીપજ્યું છે. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ જવાને ડમ્પર ચાલકને પકડી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યો. ભરૂચના અંકલેશ્વરમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાંસોટ રોડ પર આવેલા મોતીનગર પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા. તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં 4 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે હાંસોટ રોડ પર આવેલા મોદીનગર પાસે અકસ્માત સર્જાયો હતો. મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો છે અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે બંને બાઇક વચ્ચે અકસ્માત થયું હતું. મોપેડ હતા અને સામસામે ટકરાતા એક બાઇક જે સામેથી પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું તે થોડું હવામાં ઉછળી અને ત્યારબાદ રોડ પર પટકાયું હતું અને આ અકસ્માતમાં 4 જેટલા લોકોને ઈજા પણ પહોંચે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ડાલામાં શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સિંહ શ્વાનનો શિકાર કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. ગિરનાર સેન્ચ્યુરી પાર્કમાં સિંહે દોટ લગાવી અને શ્વાનનો શિકાર કર્યો હતો, જ્યારે 2 સિંહે કર્યો શ્વાનનો શિકાર. સિંહે શ્વાનનો શિકાર કર્યાના દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા છે. સામાન્ય રીતે સિંહ નથી કરતા હોતા શ્વાનનો શિકાર. તો આ સિંહના શિકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. શ્વાનના શિકાર કરતા આ દ્રશ્યો છે. દોટ લગાવી બંને સિંહે શ્વાન પર હુમલો કર્યો હતો. પ્રવાસીઓએ આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે કે કઈ રીતે સિંહ શ્વાનનો શિકાર કરે છે. ખાસ કરીને સિંહ આ પ્રકારે શ્વાનનો શિકાર નથી કરતા હોતા, ત્યારે ભાગ્યે જ જોવા મળતી ઘટના ત્યાં હાજર પ્રવાસીઓએ પોતાના કેમેરામાં કેદ કરી. રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતની ઘટનાને લઈ અને વન મંત્રીનું નિવેદન. કહ્યું કે રેલવે ટ્રેક પર સિંહના મોતની કરીએ છીએ ચિંતા. રેલવે સાથે બેઠકો કરી રેલવેની ગતિ મર્યાદા ઓછી રાખવાની સાથે અકસ્માતો ન સર્જાય તે માટે ફેન્સિંગ ઊંચાઈ પર લઈ જવાશે. આગામી સમયમાં સિંહના અકસ્માતો રેલવે ટ્રેક પર ન થાય તે માટે તમામ તકેદારીના ભાગરૂપે પગલાં લેવાશે. સાબરકાંઠાના કેસરપુરા ગામમાં દીપડાની દહેશત જોવા મળી. રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ વાછરડાનો શિકાર કર્યો. રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા સ્થાનિકોમાં પણ દહેશત જોવા મળી હતી. આસપાસના જંગલ વિસ્તારમાંથી દીપડો આવી ચડતા હાલ ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર જિલ્લાના લુણાવાડાથી ફરી એકવાર રખડતા પશુનો આતંક સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા પણ આખલાએ એક મહિલાને અડફેટે લીધી હતી. તે બાદ ફરી એકવાર આ પ્રકારની ઘટના સામે આવી છે. લુણાવાડા કન્યાશાળા નજીક એક 70 વર્ષના વૃદ્ધને આખલાએ 6 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા, જેને લઈ વૃદ્ધાને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. તેઓ બેભાન પણ થયા હતા અને ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અવારનવાર બનતી આવી ઘટનાઓને લઈ લોકોમાં પણ હાલ અત્યારે ભય જોવા મળી રહ્યો છે. તો વહેલી તકે આ ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તેવી હાલ અત્યારે તંત્ર પાસે લોકોએ માંગ કરી. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસ મામલે 19 સામે ગુનો દાખલ કરાયો છે. બોટ દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરાઈ છે.
જ્યારે તમામ ટીમ એસઆઈટીને મોટી સફળતા પણ મળી છે. મનપાના પૂર્વ ટીડીઓ કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદારની ધરપકડ કરવામાં આવી. છત્તીસગઢથી એસઆઈટીએ ગોપાલ શાહની ધરપકડ કરી છે. સમારકામ, મેન્ટેનન્સ, લાઈફ જેકેટ, સેફટીના સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો તેમજ જરૂરી સૂચના ના જાહેરાતના બોર્ડ ન લગાડ્યા હોવાની બેદરકારી પણ થઈ હોય તેવા આક્ષેપ લાગ્યા છે. અમદાવાદમાં લાંબા સમયથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બોટિંગ એક્ટિવિટી ચાલતી હોય તેવી ઘટના હતી અને છેલ્લા કેટલાય સમયથી બર્થડે હોય અથવા તો મેરેજ એનિવર્સરી હોય લોકો 5,000 થી લઈ 15,000 રૂપિયા સુધીની રકમ ખર્ચી અને રિવરફ્રન્ટમાં બોટિંગની મજા માણતા હતા. જોકે હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અચાનક યાદ આવ્યું કે આ રિવરફ્રન્ટ બોટિંગ માટે તો પોલીસ ક્લિયરન્સ લેવું પડે અને હાલમાં જ સ્કૂલના પ્રવાસ દરમિયાન વડોદરામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં વડોદરાના હરણી તળાવમાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પૈકી 14 લોકોના મોત થયા છે, જેમાં 2 શિક્ષકો અને 12 જેટલા વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો હતો. આ દુર્ઘટનામાં પણ બોટની કેપેસિટી કરતા બમણાથી પણ વધારે લોકો અંદર બેસાડવામાં આવ્યા હતા. હાલ સરકારે આ મામલામાં ઉચ્ચ અધિકારીઓની ટીમ બનાવી અને કડક તપાસના આદેશ આપ્યા છે. આ બધું જોઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પગ હેઠળ રેલો આવ્યો હતો અને હવે તંત્ર પોતાના બચાવ માટે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત કરી રહ્યા છે. અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને વેગ આપવા માટે બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ પર અત્યારે હું છું ને આપ જોઈ રહ્યા છો કે બોટિંગ છે તે અત્યારે બંધ હાલતમાં છે. તેની પાછળનું કારણ છે કે વડોદરામાં જે પ્રકારે દુર્ઘટના ઘટી ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં તપાસ કરવામાં આવી તો જે બોટિંગ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન નહોતું અને તેને કારણે ખાસ કરીને બોટિંગ છે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી પોલીસ વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી છે બોટિંગ શરૂ નહીં થાય. સૌથી મહત્વની વાત છે કે મોડે તંત્ર જાગ્યું છે અને તેને કારણે અનેક લોકોના જીવ છે તે બચી ગયા છે, કારણ કે આવી કોઈ દુર્ઘટના ઘટી હોત તો અમદાવાદની શું હાલત હોત તે પણ સમજી શકાય છે. અમદાવાદમાં અનેક સહેલાણીઓ આવે છે, તેમાં બી ખાસ કરીને કોસ્મોપોલિટન સિટી હોવાને કારણે બહારથી આવતા સહેલાણીઓ છે રિવરફ્રન્ટની મજા માણતા હોય છે. અમદાવાદના બોટિંગમાં રિવરફ્રન્ટ વિસ્તારની અંદર બોટિંગ કરતા હોય છે. આવી પરિસ્થિતિની અંદર પોલીસ વેરિફિકેશન ન હોવું અને તે ન હોવા છતાં બી બોટિંગ ચલાવી તે કેટલું યોગ્ય છે? કાયદાનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી બોટિંગ શા માટે ચાલતું હતું તે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લોકસભા ચૂંટણી પૂર્વે ભંગાણ, પીઢ કોંગ્રેસી ગણાતા દંપતીનું રાજીનામું. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાનું કોંગ્રેસમાંથી રાજીનામું. જતીન પંડ્યા અગાઉ જિલ્લા પંચાયતની રહી ચૂક્યા છે સદસ્ય, જ્યારે તેમના પત્ની રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. આવતીકાલે પતિ પત્ની 500 થી વધુ કાર્યકરો સાથે કેસરીયો ખેઝારણ કરશે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ. હિંમતનગર વિધાનસભા બેઠકના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાશે. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ છે વિપુલ પટેલ. સાબર ડેરીના ડિરેક્ટર તરીકે રહી ચૂક્યા છે કાર્યરત. આવતીકાલે ભાજપમાં જોડાય તેવી શક્યતા. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને મોટી રાહત. ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આપ્યા શરતી જામીન. નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે જામીન મળ્યા. વનકર્મીઓને મારવાના ગુનામાં હતા જેલમાં ચેતર વસાવા. લોકસભા ચૂંટણી પહેલા ફરીવાર કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપ નેતાઓ સાથે દેખાયા. પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે દેખાયા લલિત વસોયા. મહેન્દ્ર પડાલિયા અને જયેશ રાદડિયા સાથે શ્રીરામની આરતી ઉતારી. જેપી નડ્ડાએ ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું. લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકતા રાજ્યની તમામ 26 બેઠકોના કાર્યાલયનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ હાજર રહ્યા. અમરેલીના વડિયા પંથકમાં સિંહના આટાફેરા. તોરીથી ચૂડા જતા રસ્તાઓ પર સિંહ કેમેરામાં કેદ થયો. સીમ વિસ્તારમાં સિંહની લટાર. ખેડૂતોમાં ભયનો માહોલ. વાહન ચાલકે વિડીયો બનાવી વાયરલ કર્યો. તાપીના વાલોડમાં ભગવાન રામનો ચમત્કાર જોવા મળ્યો. શોભાયાત્રામાં બાળક પરથી આખી ટ્રક પસાર થતા બાળકનો વાળ પણ વાંકો ન થયો. બાળકના બાદ બચાવનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ. સુરતના મહુવામાં કરિયાણાની દુકાનમાં આગ લાગી. અચાનક દુકાનમાં આગ લાગતા લોકોના ટોળાઓ માટે ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ.
સુરતના ખટોદરા વિસ્તારમાં સ્પેર પાર્ટના ગોડાઉનમાં આગ લાગી. ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ગોડાઉનમાં પડેલો તમામ માલ બળીને ખાખ. કપડવંજના રૂપજીના મુવાડામાં માટી ધસી પડતા દુર્ઘટના. 4 મજૂરો દટાતા એક મહિલાનું મોત થયું, જ્યારે 3 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કામ કરતા સમયે દુર્ઘટના બની. હરણી દુર્ઘટના બાદ દ્વારકામાં બોટ મુસાફરો માટે લાઈફ જેકેટ ફરજિયાત. બોટમાં ક્ષમતા મુજબ જ મુસાફરોને બેસાડવા વહીવટીતંત્રની કડક સૂચના. સૂચનાનું પાલન નહીં કરનાર સામે થશે કડક કાર્યવાહી. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ ચાંદોદ ગ્રામ પંચાયત એક્શનમાં આવી. નર્મદા નદીમાં ચાલતી બોટના માલિકોને અપાઈ નોટિસ. યાત્રિકોને લાઈફ જેકેટ ન આપતા અને નિયમોનું પાલન ન કરતા બોટ માલિકોને નોટિસ ફટકારવામાં આવી. બોટાદના બરવાડામાં દબાણ હટાવવા તંત્રની કવાયત. નાવડા રોડ વિસ્તારમાં 47 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ પર ફર્યું હતું તંત્રનું બુલડોઝર. સાબરકાંઠાના ઈડર તાલુકામાં જમીન સંપાદનનો વિરોધ. નેશનલ હાઈવે માટે 370 ખેડૂતોની જમીનનું સંપાદન. સંપાદિત જમીનમાં 10 કુવાઓ અને 25 બોર જવાનો ખેડૂતોને ડર. 8 ગામના ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે અધિકારીઓને આપ્યું આવેદનપત્ર. નેશનલ હાઈવે 168ના જમીન સંપાદનની ખેડૂતોમાં જમીન વિહોણા થવાની દહેશત. 8 ગામના ખેડૂતો રેલી યોજીને પ્રાંત કચેરી પહોંચ્યા હતા. નેશનલ હાઈવેનો વિરોધ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. વડોદરાના સાદલીમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ. ડ્રેનેજ લાઇનની કામગીરી સમયે ભંગાણ થતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ. જાહેર રસ્તા પર પાણીની નદીઓ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના કણબા એએસઆઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે. બુટલેગરના હુમલામાં થયું હતું મોત. બુટલેગરે ગાડીને ટક્કર મારી હતી અને જેમાં એએસઆઈનું મોત નીપજ્યું હતું. તો પોલીસ ટીમ પર અવારનવાર હુમલાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારવામાં આવી હતી, જેમાં કણબાના એએસઆઈનું મોત નીપજ્યું અને અન્ય પોલીસકર્મી પણ ઘાયલ થયા હોય તેવી ઘટના સામે આવે છે. ત્યારે હાલ અત્યારે બુટલેગરો બેફામ બન્યા છે અને પોલીસ પણ સુરક્ષિત નથી. અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાવડા પાટિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. કણબામાં પોલીસની ગાડીને બુટલેગરોએ ટક્કર મારી. દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારી હોય તેવી ઘટના સામે આવી છે. ટક્કરથી કણબાના એએસઆઈનું મોત નીપજ્યું, એક ઘાયલ છે. જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે. અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે. અને ગાડી જે રીટ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે. જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે. હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે, એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે. પોલીસ કર્મીઓ અન્ય પણ ઈજાગ્રસ્ત છે ગાડીમાં બેઠેલા, એટલે આમની પણ હાલ સારવાર ચાલુ છે. અને આ જે કર્મચારી છે એએસઆઈ બળદેવભાઈ નીનામા, એમના માટે જરૂરી જે પોલીસ તરફથી વેલફેરની અને બીજી જે કાર્યવાહી છે એ કરી. મહેસાણાના ખેરાલુમાં રામયાત્રામાં પથ્થરમારા કેસમાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની બદલી પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલ સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે. પથ્થરમારામાં 150ના ટોળા 32ના નામજોગ 32 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પકડાયેલ 15 પૈકી 2 કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર પંચે 13 આરોપીને કોર્ટે 26 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હુમલામાં વપરાયેલ હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. રામયાત્રામાં પથ્થરમારા પૂર્વે આયોજિત આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત હતી કે કેમ તે દિશામાં પણ હાલ અત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરામાં રામયાત્રામાં પથ્થરમારા કેસમાં ધરપકડ. પોલીસે 13 તોફાની તત્વોની ધરપકડ કરી છે. પાદરાના ભોજ ગામમાં 22 મીએ બપોરે શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી અને તે જ સમયે તોફાની ટોળાએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. આ બનાવમાં વડુ પોલીસે 16 સામે નામજોગ ફરિયાદ કરી છે, જ્યારે 10ના ટોળા સહિત કુલ 26 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.